ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરોએ આજે અંકલેશ્વર અને પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 3 પોલીસ કર્મીઓને ₹1 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી ખાખીને દાગ લગાડતો કિસ્સો સપાટી પર લાવ્યો છે. એસીબીની ટીમે પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા ડી સ્ટાફના કન્ટેનર ઓફિસમાં જ સફળ ટ્રેપ ગોઠવી ત્રણેયને દબોચી લીધા હતા. બનાવની વિગતો અનુસાર પાનોલી પોલીસ વિસ્તારમાં એક બુટલેગર વિરુદ્ધ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જામીન પર મુક્ત થયા બાદ તે પોતાના જપ્ત થયેલ મોબાઈલ ફોન પરત લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આરોપી પોલીસકર્મીઓએ અનિરુદ્ધ ધાંધલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ, જયદીપસિંહ પરમાર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અને સાગર ચાવડા, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ, મોબાઈલ પરત આપવાના બદલામાં ₹3 લાખની તોતિંગ લાંચ માંગી હતી. ફરિયાદી આટલી મોટી રકમ એકસાથે આપવા અસમર્થતા દર્શાવતા દયાળુ બનેલા પોલીસ કર્મીઓએ ₹1 લાખના 3 હપ્તા પાડી આપ્યા હતા. ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો. યોજનાબદ્ધ રીતે ગોઠવાયેલી ટ્રેપમાં પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલ ડી સ્ટાફના કન્ટેનર ચેમ્બરમાં જ પ્રથમ હપ્તાના ₹1 લાખ લેતા ત્રણેય પોલીસ કર્મીઓ આ બાદ ઝડપાઈ ગયા હતા. સમગ્ર ઓપરેશનનું સફળ સુપરવિઝન એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક AN પ્રજાપતિ અને ઇન્ચાર્જ નાયબ નિયામક RR ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.